એક દિવસ એવો આવશે જ્યારે તમે તમારા ભાઈ કે બહેન સાથે રોજ નહીં ઝઘડો, રોજ નહીં મળો, રોજ વાત પણ નહીં કરો, ત્યારે કદાચ તમને એ દિવસો યાદ આવશે જ્યારે એક જ ચોકલેટ માટે ઝઘડ્યા હતા, એક જ રિમોટ માટે લડ્યા હતા અને એકબીજાની નાની નાની ફરિયાદો મમ્મી પાસે કરી હતી. ત્યારે સમજાશે કે એ સમય આપણે જે ઝઘડો માનતા હતા એ હકીકતમાં આપણા બાળપણની સૌથી સુંદર યાદો હતી. પણ સવાલ એ છે કે ભાઈ બહેનના આ સંબંધમાં એવું શું છે કે જે આખો દિવસ એકબીજાને હેરાન કર્યા પછી પણ દુનિયામાં કોઈ એક વ્યક્તિ સામે આવે તો આપણે સૌથી પહેલાં એકબીજાની બાજુએ ઊભા થઈ જઈએ છીએ. આજે વાત એ છે સંબંધની, જે ઝઘડાથી શરૂ થાય છે, મસ્તીમાં મોટું થાય છે અને સમય પસાર થયા પછી સમજાય છે એ કે તો આપણા જીવનનો સૌથી કિંમતી ભાગ હતો. ભાઈ બહેનનો સંબંધ ખરેખર દુનિયાનો સૌથી અલગ સંબંધ છે. અહીં પ્રેમ છે પણ એ પ્રેમ ક્યારેય સીધો દેખાતો નથી. અહીં કેર છે પણ હું તારી કેર કરું છું એવું કોઈ કહેવાનું નથી. અહીં રોજ ઝઘડા થાય છે, એકબીજાને ચીડવવામાં આવે છે, એકબીજાની વસ્તુઓ પર કબજો જમાવવામાં આવે છે અને ક્યારેક તો વાત એટલી બધી વધી જાય કે બંને કહી દે કે હવે હું તારી સાથે વાત જ નહીં કરું. પરંતુ થોડા સમય પછી કોઈ એક જ વ્યક્તિ પાણી પીવા જાય અને બીજો પૂછે મારા માટે પણ લાવજે. બસ આજ તો છે ભાઈ બહેનનો પ્રેમ. નાનપણની નાની નાની વાતો યાદ કરો. એક ચોકલેટને 2 ભાગમાં વહેંચવી હોય તો મોટો ભાગ કોને મળવો એની લડાઈ, ટીવીનો રિમોટ કોના હાથમાં રહેશે એના માટેની લડાઈ, એકબીજાના કપડાં પહેરી લીધા તો ફરિયાદ, અને જો કોઈએ મમ્મી પાસે ફરિયાદ કરી દીધી તો પછી તો આખા ઘરમાં કોર્ટ લાગી જાય. પરંતુ એ જ દિવસો આજે યાદ આવે છે ત્યારે હસવું આવે છે, કારણ કે ત્યારે આપણને ખબર જ નહોતી કે આપણે જે પળોને સામાન્ય માનીએ છીએ એ જ એક દિવસ આપણા જીવનની સૌથી સુંદર મેમોરી બની જશે. એક નાની શાયરી કે ઝઘડા હતા, ફરિયાદો હતી, નાની નાની વાતો, લડાઈઓ હતી, પણ હવે પાછળ વળી જોઉં તો સમજાય એ જ તો મારા બાળપણની સૌથી સુંદર કહાની હતી. આ સંબંધની સૌથી સુંદર વાત એ છે કે ભાઈ બહેન એકબીજાને કેટલું પણ ચીડવે પરંતુ બહારની દુનિયા સામે એકબીજાને ઢાલ બની જાય છે. ઘરમાં બહેન ભાઈની ફરિયાદ કરશે, ભાઈ બહેનને ચીડવશે, પરંતુ કોઈ બહારનો માણસ કંઈ કહી દે તો બંને એક થઈ જાય છે, કારણ કે એકબીજાની સાથે લડવાનો હક કદાચ આપણો છે પરંતુ એકબીજાને એકલા છોડવાનો નહીં. પણ આજે સમય બદલાય છે. જે વ્યક્તિ સાથે આપણે રોજ રહેતા હતા એ ધીમે ધીમે પોતાની દુનિયામાં વ્યસ્ત થવા લાગે છે. કોઈ ભણવા જાય છે, કોઈ નોકરી માટે બહાર જાય છે, કોઈના લગ્ન થાય છે, અને જે ઘરમાં ક્યારેક આખો દિવસ મસ્તી અને ઝઘડાનો અવાજ આવતા હતા એ જ ઘરમાં એક દિવસ શાંતિ વધારે લાગે છે. ત્યારે સમજાય છે કે જેને આપણે ક્યારેક કંટાળો માનતા હતા એ તો ખરેખર આપણી આદત હતી. પહેલા સાથે હતા એટલે એની કિંમત સમજાય નહીં, દૂર થયા પછી ખબર પડે કે એ વ્યક્તિની ગેરહાજરી આખા ઘરને કેટલું ખાલી કરી શકે છે. ક્યારેક જૂનો ફોટો હાથમાં આવે છે, બંને નાના ચહેરા પર કોઈ ટેન્શન નથી, કોઈ મોટી જવાબદારી નથી, બસ મસ્તી અને હાસ્ય. ફોટો જોઈને મનમાં આવે કાશ એ દિવસો ફરી પાછા આવી જાય, પરંતુ સમય પાછો આવતો નથી. આપણે ફક્ત એ યાદોને સાચવી જ શકીએ છીએ. એટલે આજે ભાઈ કે બહેન તમારી પાસે છે તો એમને થોડો સમય આપજો, સાથે બેસજો, જૂની વાતો યાદ કરજો, હસજો, મસ્તી કરજો, કારણ કે જીવનમાં ઘણી વસ્તુઓ ફરી મળી શકે છે પણ બાળપણ ફરી મળતું નથી. અને એટલે જ રક્ષાબંધન માત્ર હાથ પર રાખડી બાંધવાનો દિવસ નથી. રાખડીનો દોરો નાનો છે પરંતુ એની સાથે જોડાયેલી લાગણીઓ બહુ જ મોટી છે. એમાં બાળપણના ઝઘડા, સાથે કરેલી મસ્તી, એકબીજાને ચોરીથી ખાધેલી ચોકલેટ, મમ્મી પાસે કરેલી ફરિયાદો છે અને એવી હજારો યાદો છે જે કદાચ આપણે શબ્દોમાં ક્યારેય કહી શકીએ એમ નથી. આ રક્ષાબંધન પર રાખડી બાંધીએ, મીઠાઈઓ ખાઈએ, ફોટો પાડીએ, રીલ્સ બનાવીએ, બધું જ કરીએ, પરંતુ એક ક્ષણ માટે મોબાઈલ બાજુમાં મૂકી તમારા ભાઈ કે બહેન સામે જોઈ એટલું અવશ્ય વિચારજો કે આ વ્યક્તિ મારા જીવનમાં કેટલી બધી યાદો લઈને આવી છે. કદાચ આપણે દરરોજ પ્રેમ વ્યક્ત કરતા નથી, કદાચ ક્યારેક ગુસ્સામાં એવી વાત પણ કહી દઈએ છીએ કે જે ન કહેવી જોઈએ, પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, ઝઘડો ગમે તેટલો મોટો હોય, સંબંધ ક્યારેય નાનો ન થવો જોઈએ, કારણ કે દુનિયામાં ઘણા સંબંધો આપણને મોટા થયા પછી મળે છે, પરંતુ ભાઈ બહેન એવા સંબંધ છે જે આપણને આપણા સૌથી નાના અને સૌથી નિર્દોષ દિવસોથી ઓળખે છે, જેને આપણે પહેલી શરારત ખબર છે, પહેલી ભૂલ ખબર છે, આપણી નાની નાની આદતો એમને ખબર છે અને આપણા જીવનની એવી કેટલી વાતો ખબર છે જે કદાચ દુનિયાને ક્યારેય ખબર જ નહીં પડે. સમય બદલાશે, દિવસો બદલાશે, કદાચ આપણા રસ્તાઓ પણ બદલાશે, અલગ થશે, પણ બાળપણમાં સાથે વિતાવેલા પળો ક્યારેય નહીં ભૂલાય.
બદલાઈ દે. અને જો તમારા જીવનમાં એવો ભાઈ કે બહેન હોય કે જેને તમે દિલથી પ્રેમ કરો છો તો આ વિડીયો એમને અવશ્ય શેર કરી દેજો. ક્યારેક જે વાત આપણે સામે બેસીને કહી ન શકીએ એક આ નાનો વિડીયો ઘણી બધી વાત કહી જઈ શકે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગલા વિડીયોમાં.